નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલ સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણશું વિષય વિજ્ઞાન પ્રકરણ 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન, તેના સ્વાધ્યાયના પ્રશ્ન 1, 2, 3 અને 4 વિશે ભાગ 1માં માહિતી મેળવશું। તો ચાલો આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ કે કોઈ પણ સ્થળના હવામાનને નક્કી કરતા તત્વોના નામ જણાવો। હવામાનને નક્કી કરવા માટે આપણે તાપમાન, પછી તે દિવસનું હોય કે રાતનું, તે તાપમાનની જરૂર પડશે। વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ એટલે કે આર્દ્રતા કેટલી છે તેની જરૂર પડશે। આપણા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ આખા વર્ષ દરમિયાન એટલે કે વાર્ષિક વરસાદ કેટલો છે તેની જરૂર પડશે। સાથે સાથે પવનની ઝડપ આપણા વિસ્તારમાં કેટલી છે તેની જરૂર પડશે। તેના આધારે આપણે તે સ્થળનું હવામાન નક્કી કરી શકીએ। પ્રશ્ન નંબર 2, દિવસના કયા સમયગાળામાં મહત્તમ એટલે સૌથી વધારે તેમજ ન્યૂનતમ એટલે સૌથી ઓછું તાપમાન જોવા મળે છે? આ પ્રશ્ન તમે તમારી રીતે અંદાજ મેળવીને પણ લખી શકો છો। બધાને મોટા ભાગે ખ્યાલ જ હોય છે કે આખા દિવસમાં ક્યારે સૌથી વધારે તાપમાન હોય અને ક્યારે સૌથી ઓછું તાપમાન હોય છે। તો આપણે પ્રશ્નનો જવાબ લખીએ કે સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન એટલે સૌથી વધારે તાપમાન છે તે બપોરના સમયે હોય છે અને સૌથી ઓછું એટલે ન્યૂનતમ તાપમાન છે તે વહેલી સવારે હોય છે। ખાસ એ ધ્યાન રાખજો કે ન્યૂનતમ તાપમાન છે તે વહેલી સવારે હોય છે, કોઈ સાંજે લખતા નહીં, કારણ કે સાંજ કરતાં પણ વહેલી સવારનું તાપમાન ઓછું હોય છે। ત્યારબાદ આપણે પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો। એમાં આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ કે લાંબા સમય સુધી નોંધાયેલા સરેરાશ હવામાનને ખાલી જગ્યા કહે છે। આપણે એકમ કસોટી 4માં હવામાન અને આબોહવા વિશે તફાવત જોઈ ગયા હતા। તેમાં પણ આપણે જોઈ ગયા કે આબોહવા એ લાંબા સમયની પ્રક્રિયા છે, એટલે લાંબા સમય સુધી જે હવામાનનો અભ્યાસ છે તેને આપણે આબોહવા કહીએ છીએ, એટલે ખાલી જગ્યામાં આબોહવા આવશે। બીજી ખાલી જગ્યા, એક જ સ્થળે ખૂબ જ ઓછો વરસાદ થાય છે અને વર્ષ દરમિયાન તાપમાન પણ ખૂબ જ વધુ હોય છે, તો આ સ્થળની આબોહવા ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તેમ કહેવાય। એટલે જો તાપમાન ખૂબ જ વધુ હોય તો એક તો પહેલી ખાલી જગ્યામાં ગરમ આબોહવા થઈ, બીજું વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે તેથી આબોહવા સૂકી હશે, તેથી આપણે એક ખાલી જગ્યામાં ગરમ અને બીજી ખાલી જગ્યામાં સૂકી લખશું। તમે બંને ખાલી જગ્યા આડાઅવળી પણ લખી શકો, એટલે કે પહેલી ખાલી જગ્યામાં સૂકી અને બીજી ખાલી જગ્યામાં ગરમ પણ તમે લખી શકો। ત્રીજી ખાલી જગ્યા, પૃથ્વી પરના એવા 2 પ્રદેશો જ્યાં ચરમ એટલે કે વિકટ એટલે કે જ્યાં સજીવોને જીવવા માટે ખૂબ જ મુશ્કેલી પડે એવી આબોહવાકીય પરિસ્થિતિ હોય છે તે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે। તો પૃથ્વી પરના એવા 2 પ્રદેશો એ ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્તીય વર્ષાવન છે કે જ્યાં ખૂબ જ મુશ્કેલીવાળી આબોહવાકીય પરિસ્થિતિ હોય છે, કારણ કે ધ્રુવ પ્રદેશનું તાપમાન ખૂબ જ ઓછું હોય છે, એટલે ચારે બાજુ બરફ પથરાયેલા હોય છે, તેથી સજીવોને જીવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। તેવી જ રીતે વિષુવવૃત્તીય વર્ષાવનમાં તાપમાન અને વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, તેથી ત્યાં પણ આબોહવાકીય પરિસ્થિતિ ચરમ એટલે કે વિકટ હોય છે। એટલે પહેલી ખાલી જગ્યામાં ધ્રુવ પ્રદેશ અને બીજામાં વિષુવવૃત્તીય વર્ષાવન। અહીં પણ તમે આડાઅવળું લખી શકો। પ્રશ્ન 4, નીચેના વિસ્તારોમાં આબોહવાનો પ્રકાર જણાવો। તો તેમાં આપણે પહેલો પ્રશ્ન છે જમ્મુ કાશ્મીર। તો જમ્મુ કાશ્મીરની અંદર તાપમાન બહુ વધારે હોતું નથી, એટલે તાપમાનની દ્રષ્ટિએ તે મધ્યમ અને સાથે સાથે ત્યાં ગરમ અને ભેજવાળી આબોહવા હોય છે। પ્રશ્ન નંબર 2, કેરળ। કેરળની અંદર તાપમાન છે તે ખૂબ જ ગરમ અને ભેજવાળી આબોહવાવાળું હોય છે, કારણ કે ત્યાં તાપમાન વધારે છે અને વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે। પ્રશ્ન 3, રાજસ્થાન।
રાજસ્થાનમાં પણ તાપમાન ખૂબ જ વધારે હોય છે, એટલે ગરમ આવશે, પરંતુ વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેથી આપણે ભેજવાળી આબોહવાને બદલે સૂકી આબોહવા આવશે. એટલે રાજસ્થાનમાં ગરમ અને સૂકી આબોહવા લખશું. પ્રશ્ન 4, ઉત્તર પૂર્વ ભારત. તો ઉત્તર પૂર્વ ભારતની અંદર વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, તેથી આપણે ત્યાં ભેજવાળી આબોહવા લખશું.